સંતરામપુરના જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ખાતે પૂર્વ શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરે કર્યું વૃક્ષારોપણ। વિશ્વ પર્યાવરણ દિવસે જાગતિક વૃક્ષ વાવી તેનું જતન કરવા કરી અપીલ। શિક્ષણ તાલીમ ભવન ખાતે વૃક્ષારોપણ કર્યું। લોકો વૃક્ષોનું જતન કરે અને પર્યાવરણની જાળવણીના સંદેશ સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું। સંતરામપુર નગરના અગ્રણીઓ, કાર્યકરો અને અધિકારીઓએ પણ કર્યું વૃક્ષારોપણ। સૌને મારા નમસ્કાર। આજે વિશ્વ પર્યાવરણ દિવસ જે જાહેર કરેલો છે એને સાચા અર્થમાં જનભાગીદારીથી એની ઉજવણી થાય અને સાચા અર્થમાં એન્વાયરમેન્ટની જાળવણી થાય, વૃક્ષારોપણ થાય। એના ભાગરૂપે આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે તો ગુજરાતમાં તો અલગ એમના સમયમાં એક એન્વાયરમેન્ટ વિભાગ, ક્લાઇમેટ ચેન્જ વિભાગ પણ શરૂ કર્યો હતો અને એના ભાગરૂપે આજે એમના દેશના પ્રધાનમંત્રી તરીકે લાંબો કાર્યકાળ એમનો 7મી જૂને મિત્રો પૂરો થાય છે। 12 વર્ષ પૂરા થાય છે। એ 12 વર્ષ મોદી સાહેબના 12 વર્ષ શાસનનો વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના રૂપમાં આજે એની શરૂઆત થઈ રહી છે। એના ભાગરૂપે મારા સંતરામપુર વિધાનસભામાં ડાયટ મુકામે અમારા બધા જ પ્રેસ વિભાગના પ્રતિનિધિઓ, અધિકારી મિત્રો, અમારા ચૂંટાયેલી 5 નગરપાલિકા, તાલુકા પંચાયતના બધા જ હોદ્દેદારો, પ્રમુખ, બંને પ્રમુખશ્રીઓ, નગરપાલિકા, તાલુકા પંચાયતના હોદ્દેદારો સાથે મળીને આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ એ કર્યો છે અને જનભાગીદારીથી અમારા યુવાનો બધા જોડાયા છે। અને જે આપણે સૂત્ર આપ્યું છે મોદી સાહેબે કે ગ્રીન ગુજરાત બને અને ક્લીન ગુજરાત બને, આપણું ગુજરાત પણ ગ્રીન બનવું જોઈએ અને સાથે સાથે સ્વચ્છતા અભિયાનને પણ આપણે મહત્વ આપીને આગળ વધવાનું છે। તો એના ભાગરૂપે આજે અહીંયા વૃક્ષારોપણનો કાર્યક્રમ 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસે શરૂઆત કરી છે અને હું પણ નમ્ર વિનંતી મારા યુવાનોને કરું છું કે આપણે બધા જ એક વ્યક્તિ એક વૃક્ષ ઉછેરે અને મોદી સાહેબે જે સૂત્ર આપ્યું છે એક પેડ માં કે નામ, પોતાના માતાના નામે પણ એક વૃક્ષને ઉછેરે, વૃક્ષારોપણ કરીને એનું જાળવણી, જતન કરીને ઉછેરવાનું કામ આપણે બધા કરીશું તો આવનારા સમયમાં 100% આપણું ગ્રીન ગુજરાત બનશે અને પર્યાવરણની સાચા અર્થમાં જાળવણી થશે અને માનવજાત પણ બચી શકશે। અત્યારે ક્લાઇમેટ ચેન્જ આપણે જોઈએ છે, આટલા વર્ષો પછી પહેલીવાર આટલો આકરો તાપ પડી રહ્યો છે, એટલે એમાંથી આપણે બધાએ બચવું હશે તો આપણે બધાએ નૈતિક જવાબદારી સમજીને પર્યાવરણ અને પ્રકૃતિનું જતન કરવું એ માનવજાત માટે આપણી બધાની સંયુક્ત જવાબદારી છે। સંયુક્ત જવાબદારી તમામ નાગરિકો વહન કરશે તો આવનારા સમયમાં પર્યાવરણની 100% જાળવણી થશે। તમામને આ દિવસે હું શુભકામના પાઠવું છું અને દરેકને એક વૃક્ષ ઉછેરવા માટે હું બધાને વિનંતી કરું છું। ધન્યવાદ।